રાજકોટમાં હાલ છે ચાલી રહ્યું છે ખરેખર ચોંકાવનારી ઘટના છે. જંગલેશ્વર વિસ્તારમાં હવે તોડી પાડી રહેવાનું આવી રહ્યું છે સામે. જે લોકો પોતાના ઘર મેકી જાય છે એની વેદના જોવો તમે. કેમ છો મિત્રો? મજામાં? આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે હું રાજકોટની એક મહત્વની ઘટના બતાવી રહ્યો છું. રાજકોટમાં ઘણા સમયથી જંગલેશ્વર સુરફીમાં પ્રશ્ન વિવાદ થઈ રહ્યા હતા. આજે તે સોમવારે તેનું ડિપ્લોમેશન ચાલી રહ્યું છે. શહેરના ઘણા વિસ્તારો લોકો મુશ્કેલી ઊભી રહી છે. બાળકને સ્કૂલ જવામાં ઘણું મુશ્કેલ થાય છે. લોકો સવાર સાંજ નીકળવામાં અટકે છે. એને જુઓ તમે એમ કે ભાઈ બહુ આ જોવો છો ને, જેસીબી ને પોલીસવાળા ને કેટલા બંદોબસ્તમાં તૈયાર થઈ ગયા છે. એ આજે જંગલેશ્વરમાં એટલી વેદના બારે આવે છે કે એની વાત પૂછોમાં. બધાના ઘર જવાના છે, એ સહન કરવું એટલે બહુ અઘરું છે. સોમવારથી બધું કામકાજ ચાલુ થઈ ગયું હતું. કેટલા પોલીસવાળા, કેટલા જેસીબી ખટારા ભરીને આ બધા, એમાં એટલા પણ લોકો રહે છે, બધા ગરીબ જ છે. એવું નથી કે બધા પૈસાવાળા છે, પણ બધા ગરીબ છે. તમે જોવો છો ટકનું લઈને ટકનું ખાવાવાળા પણ છે. એમાં છે જે પણ કામ નથી કરી શકતા, બીમાર છે, સવારે કમાય છે ને રાતે ખાય છે, એના જેવું છે. પણ જે સરકારે ફેસલો લીધો છે એના ઉપર તો હવે શું કરી શકીએ. એટલા માટે જો મેં પણ થોડુંક મારી રીતે થતું હતું એટલું મેં બતાવ્યું છે તમને. આજે જુઓ છો ને કે આજે આ વિસ્તારમાં સુમસાન થઈ ગયો છે. શું હતું ને શું થઈ ગયું છે. આજે જો કેટલું ઝાકળ છે, ભરપૂર ઝાકળ. આ સોમવારની સવારનું છે ને. ફાયર ફાઈટર બધા જાય છે. અત્યારે આ બધું હતું નહોતું એના જેવું થઈ જાય છે. જગ્યા પોલીસવાળા અને બધું કમ્પ્લીટ છે. પણ હવે છે એનું તો કાંઈ થઈ નથી શકવાનું. જો વિડીયોમાં તમને દેખાતું હશે કેવી રીતે બધાના મકાનો તોડી નાખ્યા છે. સાવ હતું જ નહીં એવું લાગે છે કે અહીંયા મકાન પણ હતા. બધું આ કમ્પ્લીટ સાફ કરી નાખવાના છે બધું. જોવો છે ને કેવી રીતે મહેનત કરીને આપણે એક જિંદગી આખી વહી જાય છે મકાન બનાવવામાં, અને કાંઈ ઘડી નથી લાગતી મકાન વિખેરવામાં છે ને. બધા મકાન છોડીને બધાને જવું પડ્યું છે. કોઈ જ રહ્યું જ નથી એના જેવું. સાવ સુમસાન. ચાલો મિત્રો, હવે આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.